બનાવી દે આપતા મેં જલ્દી ઘેર પડી નજીક લઈને આવે. તો મિત્રો તમે વિચારતા હશો કે આ લોકો ક્યાં જાય છે, તો મિત્રો અમે જઈએ છીએ માઉન્ટ આબુ. માઉન્ટ આબુની સફર કરવા જઈ રહ્યા છીએ અને આ ત્રિશુળિયા ઘાટે હાલ અમે પહોંચી ગયા છીએ અંબાજી. અને પહેલાં જવાનું છે અંબાજી દર્શન કરવા. અંબાજી દર્શન કરી પછી માઉન્ટ આબુ નીકળવાનું છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, તમને માઉન્ટ આબુની સફર કરાવું. અને મિત્રો અમે 2 જણા જ છીએ, હું અને મારો મિત્ર 2 જણા જ જઈએ છીએ માઉન્ટ આબુ. અને પ્રાઇવેટ સાધનમાં જઈએ છીએ. અત્યારે પાલનપુરથી બેસી ગયા હતા અંબાજી જઈએ, અંબાજીથી માઉન્ટ આબુ જવાનું છે. તો મિત્રો અમે અંબાજી પહોંચી ગયા છીએ અને હવે ચડવાનું છે ગબ્બર ઉપર. પહેલાં ગબ્બર ઉપર ચડવાનું છે, પછી નીચે દર્શન કરવા જવાનું છે. તો ચલો ગબ્બર ઉપર જઈએ હવે. તો મિત્રો અમે ગબ્બર ઉપર અડધામાં પહોંચી ગયા છે. તમને ગબ્બર દેખાઈ જાય છે, લીપો જાય છે અને આજુબાજુના દ્રશ્ય તમને બતાવું. તમે જોઈ લો પબ્લિક કેટલી બધી છે. તો મિત્રો તમે જોઈ શકો છો ગબ્બર ઉપરથી અંબેમાનું નીચે સોનાનું મંદિર કેવું દેખાય છે. અને હવે ગબ્બર ઉપર અમે જઈએ છીએ. તો મિત્રો હવે અમે ગબ્બર ઉપર ચડી ગયા છીએ. ગબ્બર ઉપર પહોંચી હવે ટ્રાફિક વધારે છે એટલે લાઇનમાં ઘડીક ઊભું રહેવાનું છે. પછી તમને મંદિર બતાવું, આજુબાજુનું વ્યૂઝ બતાવું. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો મંદિર ઉપરનું વ્યૂઝ કેવું દેખાય છે. ટ્રાફિક બહુ છે, પબ્લિક વધારે છે અને મંદિરમાં ધક્કામુક્કી ચાલે છે. એટલે ફોટો નહીં પાડ્યો, આજુબાજુ બહારથી વિડીયો ઉતાર્યો છે. અને મિત્રો આ છે લિફ્ટ સ્ટેશન. અને અહીંયા બધી લીપો આવે છે, નીચે જાય છે, ઉપર આવે છે. તમે જોઈ શકો છો. તો મિત્રો અમે નીચે અંબેમાના સોનાના મંદિરે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો બહારથી વિડીયો બનાવે છે સોનાના મંદિરનો, અંદર નહીં, જે અંદર ટ્રાફિક વધારે હતું એટલે ને રાત પડી ગઈ હતી. અને આ મિત્રો અંબાજીનું બજાર છે. આ રાતનો વ્યૂઝ તમે જોઈ શકો છો. રાતે અંબાજીનું બજાર કેવું ભરાય છે, નજારો મસ્ત લાગે છે. તો ફાઇનલી મિત્રો હવે અમે માઉન્ટ આબુ જવા નીકળી ગયા છીએ. સવારે વહેલા 7 વાગે અંબાજીથી બસમાં બેસીને માઉન્ટ આબુ નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ માઉન્ટ આબુ રોડે. તો તમે મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો અને માઉન્ટ આબુ તમને બતાવું. स्कूल राजस्थानी स्कूल. माउंट आबू आई जाए.
તો ફાઇનલી મિત્રો અમે માઉન્ટ આબુ પહોંચી ગયા છીએ અને અહીંયાથી 1 કિલોમીટર ચાલીને જવાનું છે નકીલેક તળાવ. ત્યાંથી પ્રાઇવેટ જીપો ભરાય છે, તેમાં બેસીને બધી જગ્યાએ ફરવાનું છે. તો ચલો. તો મિત્રો તમે જોઈ શકો છો માઉન્ટ આબુનો વ્યૂઝ મસ્ત લાગે છે બધું. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ પ્રાઇવેટ જીપ જોડે. તમે જોઈ શકો છો આ બધી જીપો ભરાય છે. 600 રૂપિયા આસપાસ એક વ્યક્તિના લે અને 10 જગ્યાએ ફેરવે છે. તો અમે જીપમાં 2 જણા બેસી ગયા છીએ. તો મિત્રો એ 10 જગ્યા કઈ કઈ છે તો ચલો તમને બતાવી દઉં. પહેલું છે નકીલેક તળાવ, બીજું ગુરુ શિખર, ત્રીજું સનસેટ પોઈન્ટ, ચોથું હનીમૂન પોઈન્ટ, પાંચમું સ્ટોર રોક અને છઠ્ઠું ગૌમુખ, સાતમું અર્બુદા દેવી ટેમ્પલ, અધરદેવી ટેમ્પલ કહેવાય છે તેને, અને આઠમું ટ્વેસ્ટ રેન્ક, અને નવમું અચલગઢ અચલેશ્વર મહાદેવ મંદિર આર્યું આ તમે જોઈ શકો છો, અને 10મું છે દેલવાડા જૈન મંદિર. તો મિત્રો આટલું અમારે ફરવાનું, તો વિડીયોમાં બનાવી રહેજો, તમને આખું માઉન્ટ આબુ બતાવું. અને ચેનલમાં નવા તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને અમારો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો. તો મિત્રો ચલો તમને માઉન્ટ આબુ બતાવું. મિત્રો અંદર ફોટો પાડવાની, વિડીયો બનાવવાની મનાઈ છે, પણ મારાથી ભૂલથી વિડીયો બનાવી દીધો તો એટલે મેં વિચાર્યું લાવો અપલોડ કરી દઉં. મિત્રો હવે અમે ગુરુ શિખર બાજુ નીકળી ગયા છીએ. હવે તમને બતાવું ગુરુ શિખર અને એની આજુબાજુ જે જોવાલાયક સ્થળો છે.